तो हेलो गाइस, वेलकम बैक इन द वीडियो गाइस। मनीषा डिजाइनर स्टूडियो में તમારું સ્વાગત છે ગાइस। હવે સ્ટુડિયો રેડી થઈ ગયો મનીષાનો। મેં બધી સાડી રેડી કરી દીધી છે નીચે। તો ગાइस જો આટલી બધી સાડીઓ બનાવેલી છે એ બધી જે અમુક છે એ મેં પહેલા વિડિયો મૂક્યો તો એમાં આવી ગઈ, પણ આ તો અત્યારે બીજા ઓર્ડર આવ્યા ને એના માટે કર્યું। હા, બીજી નવી બની અને ગાइस અમુક નવા કલર બી છે અને નવી ડિઝાઇન બી છે। તો બધી તમને એક એક કરીને બતાવું। हाँ बधी एक एक कहीं बताइए। બધી નીચે તો બતાવો પહેલા કેટલી બધી સાડીઓ છે। नीचे बताई नहीं है तो गाइस आटली बधी साड़ीओ जो खासी बधी अलग अलग कलर ની मस्त मस्त તમને बताओ एक एक मनीषा। तो गाइस पहली साड़ी है आपरी गोल्डन साइन वाली है जो હું તમને બતાવી દઉં। કલરની સાડી પિસ્તા કલરની અને ગોલ્ડન સાઇન આવશે। આ રીતે બોર્ડરમાં લેસ નાખેલી મસ્ત છે, ડબલ લેસ નાખેલી હા। સાડી આખી પ્લેન સામો અત્યારે કેમ મોટા ભાગે બધા એવું જ બતાવે કમાણા સાડી પ્લેન જોઈએ ને બ્લાઉઝ વર્ક કરવું। અને આ આવું જ સારું લાગે થોડું આમ શું। બ્લાઉઝ બી બહુ મસ્ત સાનો અને ખાસ બ્લાઉઝ પીસ જો ખાલી એક નંબર બ્લાઉઝ પીસ છે। આનો બ્લાઉઝ જ હેવી છે એમ। હા બ્લાઉઝ જ હેવી જો આખો હેન્ડવર્ક વાળો હો અને એ બી ગોલ્ડન સાઇન વાળો આવશે। અને બ્લાઉઝ બી તમારે કેટલું 1.5 મીટર જેટલો મળશે તો તમારે એકદમ ફૂલ સ્લીવનો બ્લાઉઝ બી થઈ જશે। આરામથી ફૂલ સ્લીવ થઈ જાય જો ગાઈસ। જે રેડી સાડી આવે ને એમાં 80 કટ બ્લાઉઝ આવે ખાસ 80 કટ પીસ। અમે 125 કટ આપીએ હા ને 125 કટ થાય ને હવા પેટે। અને ગાઈસ બ્યુટીફુલ મારો ફેવરેટ કલર આવ્યો અત્યારે ગાઈસ। તો મનીષા હું ચારનો કહેતો હતો કે આપણે આના માટે છે ને અલગથી વિડીયો બનાવીએ। તો ગાઈસ પહેલા મૂક્યું જ છે તો ગાઈસ આપણે જે બધા કલર મૂકેલા જ છે એ ટાઈપનો પણ બ્લેક અમે પહેલી વખત આ રીતની બનાવી છે અમે। જો કે બ્લેક કલર જો એટલો મસ્ત લાગે ને સાડી આખી પ્લેન આખી પ્લેન હે બ્લાઉઝ બી પ્લેન જ રહેશે। બ્લાઉઝ બી પ્લેન આવે હે। હા આપણે સ્લીવમાં તમારે લેસ મૂકવી ને તો એ હા ગાઈસ અમાર જોડે તમે બ્લાઉઝ સીવડાવો ને તો અમે સીવમાં લેસ ને બેસ બધું કરીને આપીએ। હું આપું છું એ ખરી। હા અને તમારે હંગાત લેવી હોય લેસ તો કહી દેવું તમારા મેસેજમાં કે ભાઈ અમને લેસ આપજો બાયમાં મૂકવા માટે તો અમે તમને હંગાત લેસ બી આપી દઈશું। બીજો એક ગ્રીન કલર બોટલ ગ્રીન આરો બોટલ ગ્રીન કલર છે કટિંગ આવી ગયું। એ ડાર્ક ગ્રીન કલર આવે ને એ ટાઈપનો બોટલનો આવે ને પેલી ગ્રીન કલરની એ ટાઈપનો। એમાં રેશમ ને નાની કલર આમાં રાણી કલરના ટ્રેસર નાખેલા નીચે અને લેસ બી નાખેલી છે મોતીવાળી। જો મોતીવાળી લેસ બતાવી દઉં તમને જો આ ટાઈપની મોતીવાળી લેસ નાખેલી છે। આ બી સાડી એકદમ પ્લેન રહેશે। અને એમાં તમારે ગ્રીન કલરનો બ્લાઉઝ લેવો હોય તો બી થઈ જશે, પણ જેની બનાવી ને એમનો રાણી કલરનો જોઈએ તો એમના માટે રાણી હા એટલે આપણે ટ્રેસર રાણી કલરના નાખ્યા ને એટલે બ્લાઉઝ બી રાણી કલરનો લીધો અમે। તમારે ગ્રીન જોઈએ ને તો હું એમાં ટીશર્ટ ગ્રીન કરી દઉં એમ તો। હા આખી ગ્રીન ગ્રીન થઈ જાય પણ શું થોડું આ રીતે સેટિંગ કરીએ ને તો કલર કોમ્બિનેશન બહુ મસ્ત લાગે। શું કહે ઓપ્શન છે તમારે કેવી રીતે કરવું એમ। પછી એક આખી રાણી કલરની બનાવી વ્રત માટે સાડી। તો એ અમારા કસ્ટમર માટે બનાવી હતી આવી ખાસી બધી બનાવી હતી આપણે। જો આમાં વ્હાઇટ કલરના ટી-શર્ટ નાખેલા હા વ્રતમાં પહેરવા માટે। એક મિનિટ જો પ્લેન સાડી છે ખાલી આ ટીશર્ટ ખાલી ટી-શર્ટ આમાં એડ કરેલા હા। તમારે પ્લેન જોઈતી તો પ્લેન બી મળી જાય, આમાં લેસ ને એવું બધું નંખાઈને જોઈતી હોય તો એ રીતની મળી જાય। બધાની પ્રાઇસ અલગ અલગ રહેશે। હા બધાની પ્રાઇસ અલગ રહેશે પણ ખાલી વરત માટે બનાવીએ ને એટલે મેં આ રીતે કર્યું છે। હા વરત માટે બનાવી હતી ને એટલે મને આ રીતે બનાવી હા। બ્લાઉઝ એનો સેમ જ રાણી બ્લાઉઝ એમાં સેમ રાણી કલર બરાબર। આમાં અમારા જોડે ઓફ વ્હાઇટનું ઓપ્શન નથી પણ જોઈતું હોય ને તો પછી અમારે અલગથી જોઈતું જ થઈ જાય પણ અમારે અલગથી લાવવું પડે કાપડ અમે। એટલે મને તો કસ્ટમરે કીધું ને એટલે મેં કરી આપ્યું। તમારે ઓફ વ્હાઇટ જોઈએ એ બી વર્ક વાળું તો બી થઈ જશે। હા હેવી બ્લાઉઝ કરવું હોય એમાં ને એમાં તો તમારે હેવી બ્લાઉઝ બી થઈ જાય પ્લસ જ તમારે ઓફ વ્હાઇટ ટેસર છે તો ઓફ વ્હાઇટ બ્લાઉઝ નોર્મલ લેવો તો નોર્મલ, હેવી લેવો તો હેવી બી મળી જાય। અને એનાથી હેવી લેવું હોય તો હેન્ડવર્ક જ આવે બરાબર એ બી મળી જાય તમને। એક આ તો તમે જોઈ હતી અને આપણે ગાઈસ બહુ જ હાઈ સેલિંગ હા કલર આવ્યો અત્યારે વધારે ચાલે છે એમાં એમને બ્લાઉઝ બી પ્લાન જ કર્યો છે। હા પેરોટ કલરની હ અને રાણી કલરના ટેસર નાખેલા અને રાણી કલરનો આપણો બ્લાઉઝ પહેલા વિડીયોમાં આવી ગઈ હતી પણ અત્યારે ઓર્ડર આવ્યો છે। હા એટલે અત્યારે મેં ભેગી બતાવી દઈએ ને। અને ગાઈસ તમારે બી જો બ્લાઉઝ ને એવું સીવડાવવાનું હોય અમારા જોડે તો તમારે ત્યાંથી માપ મોકલાવવું પડે કસ્ટમર જોડે મતલબ દુકાન શું કહેવાય ને ટેલર જોડે લઈને તમે માપ મોકલી શકો અમને
અને પછી અમે તમને એ રીતનું ફિટિંગવાળો બ્લાઉઝ મસ્ત બનાવી આપશું. જેટલા કસ્ટમર લઈ જાય હજુ સુધી કોઈની કમ્પ્લેન આવી નથી. અને ગાઈસ એક આપણી બહુ જૂની ડિઝાઇન છે અને બહુ મસ્ત છે. પહેલા મારા જોડે જે હતી ને બધી સેલ થઈ ગઈ હતી. બીજી વાર ફેબ્રિક આવી છે તો ગાઈસ રીસ્ટોક કર્યો અમે આનો. આ ફેબ્રિક ખતમ થઈ ગયેલું હતું. આના બહુ મસ્ત લટકન બહુ મસ્ત ગાઈસ જો એકદમ મિરરવાળા અને મિરરવાળી લેસિંગ કરેલી છે આમાં. અને સાડી બી પણ અને ગાઈસ આ કાપડ અલગ રહેશે થોડું. આ ક્રશ કાપડ છે જો ખાલી સાડી જો ખાલી આ મનીષાએ આવી બનાવીને પહેરેલી હતી. તમને ખબર હોય તમે જોઈ જશે. મનીષા પહેલી વખત એના માટે જ બનાવી હતી. અને ગાઈસ આ ટાઈપનું ઓફ વ્હાઇટ બ્લાઉઝ આવશે અને આ ટાઈપનું વર્ક છે બ્લાઉઝનું. અને તમે ગાઈસ આ બ્લાઉઝ કલર કરાવો ડાઇંગ કરાવો ને સેમ કાપડનું તો બી થઈ જાય. પણ અમે ઓફ વ્હાઇટ રાખીએ કેમ કે લુક થોડો અલગ આવે કોન્ટ્રાસ્ટ બ્લાઉઝમાં. પણ તમારે આવો બ્લાઉઝ લીધેલો હોય ને તમારે ડાઇંગ કરાવો તો બી થઈ જાય તમારે. તો ગાઈસ આવી આપણે બનાવેલી છે સાડી. આપણો ફરીથી કસ્ટમરનો ઓર્ડર હતો તો એમના માટે બી રેડી કરી મૂકી હતી. હા તો ગાઈસ એક ડેલી વેર માટે ગાઈસ ઘરે પહેરવા માટે. અને શું કહેવાય રેડીમેડ ટાઈપ આપણે આમાં કંઈ બનાવેલી નહીં. અમે કાપડ મંગાવ્યું હતું. કાપડ એકદમ સોફ્ટ રહેશે આમાં. જુઓ ગાઈસ આમાં 4 કે 5 કલર આવ્યા મને. અને ગાઈસ બ્લાઉઝ પીસ બી બહુ મસ્ત છે જો. અને આમાં શું કહેવાય ગોલ્ડન સાઇન હોય ને એ ટાઈપનો પેલું એ લાઇનિંગવાળો અંદર બ્લાઉઝ પીસ બી બહુ મસ્ત છે એનો. તો ગાઈસ એટલી સાડીઓ આપણે નહીં બનાવતા. ચણિયા ચોળી બી કસ્ટમાઇઝ કરાવીએ તો બી થઈ જશે. જો આ તમે કહો છો એ ટાઈપમાં થઈ જશે. આને 10 મીટર ઘેરનો ચણિયો બનાવ્યો છો અને બ્લાઉઝ એનો જો. આનો દુપટ્ટો સજ રેડી કરવાનો. આ દુપટ્ટો ગાઈસ હજુ લેસ ને બધું બાકી છે. બાકી પણ દુપટ્ટો બી રીતનું મેચિંગ તમે કહો છો ને એ ટાઈપમાં થઈ જશે. ચણિયા ચોળી ડ્રેસો તમારે જે જોઈએ કસ્ટમાઇઝ થઈ જશે બધું. બરાબર. અને સાડીમાં બી કેવું એવું નહીં કે ખાલી લેસ નાખીને તમે હેન્ડવર્ક વાળી બનાવડાવશો તો બી થઈ જશે. તમે જે ફોટો મોકલશો ને મને એ ટાઈપનું થઈ જશે. ખાલી કલર ને ડિઝાઇન માં જોડે એમ કહો એ મને મળી રહેશે ને તો. બાકી વર્કમાં તમારે હેન્ડવર્ક કરાવવું હોય તો બી થઈ જશે. પણ બધાનું બજેટ અલગ અલગ હોય એમ. ગાઈસ જે હેન્ડવર્ક વાળી વસ્તુઓ આવે ને બધી હેવી હોય અને મોંઘી બી વધારે હોય એ તમને ખબર. લેસ નાખીને એટલે બનાવું કે એમ કે બધાને પોસાય અને બજેટમાં બધાને રહે એમ. હા અને ગાઈસ આ જ વસ્તુ તમે સેમ બીજી જગ્યાએ માર્કેટમાં લેવા જાઓ તો તમને બહુ જ મોંઘી મળે. કેમ કે અમને ખુદ એક્સપિરિયન્સ કરેલો અમે આ વસ્તુ. અને અમે બહુ જ વ્યાજબી અને સસ્તા ભાવે તમને આ વસ્તુ બનાવીને આપીએ છીએ. આવી વસ્તુ માર્કેટમાં તમને અવેલેબલ ના મળે. એક જણની કોમેન્ટ આવી હતી જી કે ખાલી લેસ નાખીને તમે સાડી બનાવે તો અમે બી કરી શકીએ એવું કહેતો. તો એ તમે બી કરી શકો સાચી વાત. પણ બધા કસ્ટમરને પોસાય ને એ રીતનું હું કરી આપું છું. એ વાત સાચી યાર. ગાઈસ અમે કસ્ટમરને પોસાય ને એ રીતે બને. અમે ધારીએ ને તો પછી 5-5 હજારની બી બનાવેલી છે. પણ અમે હજુ સુધી એની રીલો નહીં નાખી. મનીષા એના માટે ખુદ માટે બનાવેલી છે ઘણી એવી સાડીઓ જે હેવી હોય 3500, 4000, 5000 વાળી. અને 5000 વાળી બી સાડીઓ અમારા કસ્ટમર ઘણા બધાની લીધેલી છે જે આખી વર્કવાળી હોય ને એ ટાઈપની. હા કેમ કે ગાઈસ બધાને કેવું હોય કે આમ શું કહેવાય 700-800 થી લઈને 1000-1500 ની આસપાસ મળી જાય ને એ રીતનું બજેટ બધા લોકો લઈને હેઠતા હોય સાડીઓમાં. એટલે અમે એ રીતની જ બનાવીએ છીએ એમ. બહુ પછી હેવી બી બનાવેલી છે. હેવી જોઈતી હોય તો અમુક ઘણા કસ્ટમરો અમારે એવા તે હેવી ઓર્ડર કરે જ છે. કહું બ્લાઉઝ બી તમને એ તો તમે રીલમાં વિડીયોમાં અમારે જોવો જ છો. અને ગાઈસ ઓર્ડર કરવા માટે છે ને તમારા શું કહેવાય સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપમાં મેસેજ કરવાનો હોય છે. ફરી આપણે જોડે બતાવજે લેતા. તો ગાઈસ જો લો આપણે હેવી સાડી જે બનાવેલી છે ને એ રીતે જો લટકનવાળી આખી જો એ કહેતા હતા ને કસ્ટમર કે એમાં કસ્ટમાઇઝ તો ગાઈસ આમાં આનો ગાઈસ મધુબાલા પેડ બ્લાઉઝ બનાવેલો છે. આનો બી બહુ મસ્ત પણ હતા હાલ મળતો નહીં. બાકી તમને એ બી બતાવી દો તો એ બી કેટલો ફાઇન બનાવેલો. જો ગાઈસ આની લેસ એકદમ હેન્ડવર્કવાળી ફિનિશિંગ સાથે અને લટકન બી એકદમ ફિનિશિંગ સાથે નાખેલા છે. અને ગાઈસ મેન વસ્તુ કાપડ અને ક્વોલિટી જોવાની હોય બરાબર. આવું તો સસ્તું તો બધાય લોકો આપતા હોય બનાવતા હોય
પણ મેન વસ્તુ કાપડ અને ક્વોલિટી. આ જ ભાવમાં આ જ ક્વોલિટી આપી બધા માટે પોસિબલ નહીં હોતું. અને ગઈશ જો અને ગઈશ કોઈને કમ્પ્લેન હોય ને તો આ વિડીયોના અંદર કોમેન્ટ કરી દેજો, તો અમને બી ખબર પડે કે આગળ કંઈક ઇમ્પ્રુવમેન્ટ કર્યા જેવું કે નહીં. જો ગઈશ હવે એક આ નવા ફેબ્રિકમાં બનાવેલી જુઓ. આવી સાડી તમે મનીષા વેર કરી હતી તો તમે જોઈ હશે. જો આ રીતે હેન્ડવર્કવાળી છે આખી. હા હા વિડીયોમાં બતાવી દઈએ છે મેં. એ રીતે સ્પેશિયલ કોઈ રીલ નથી બનાવેલી આની. બાકી જુઓ એનો બ્લાઉઝ બતાવજો. એટલું હેવી વર્ક છે ને. અને ગાઈસ આ જુઓ બ્લાઉઝ જુઓ ખાલી તમે. જો ગાઈસ વેલ્વેટનો બ્લાઉઝ આખું અને આખો હેન્ડવર્કવાળો બ્લાઉઝ આ રીતે જુઓ. વર્ક જુઓ ખાલી તમે. મધુબાલા પેરેડ બ્લાઉઝ આ રહ્યો જુઓ. અને બાકી જોરદાર. પણ ગાઈસ બધા કસ્ટમરના વસ્તુ ના બી પોહાય, અને જેને સ્પેશિયલ ઇવેન્ટ માટે લેવું હોય બી લઈ શકે. અને ગાઈસ એક બીજી બહુ મસ્ત સાડી હારીએ, એ સાડી આઉટ ઓફ સ્ટોક છે પણ તમને બતાવી દઈએ વિડીયોમાં. હા અને મળતું એ નહીં, આઉટ ઓફ સ્ટોક છે ગાઈસ. તો ગાઈસ આમાં જુઓ ટી-શર્ટ નાખેલા રાણી કલરના રીતે, અને કાપડ ડબલ શેડવાળું કાપડ જુઓ. એટલું મસ્ત કાપડ હોય, એટલું સોફ્ટ કાપડ હોય ને મનીષા એના માટે પણ. હા ગાઈસ મનીષા એના માટે બનાવી યાર સાડી. એનો બ્લાઉઝ બતાવીએ તો ગાઈસ જો ફૂલ સ્લીવવાળો આ રીતે ચૂડીદાર બ્લાઉઝ બનાવ્યો હોય, અને શું કહેવાય આ રીતે પાછળની ડિઝાઇન. હા તો ગાઈસ આ રીતની કંઈક ડિઝાઇનો અમે કસ્ટમાઇઝ કરીએ છીએ બધા માટે. મસ્ત મસ્ત તમને ગમતી હોય તો સ્ક્રીનશોટ લઈને ઓર્ડર કરવાનો. વોટ્સઅપમાં મેસેજ કરી શકો, અને કંઈક વધારે માહિતી જોઈતી હોય તમે તો તમે ફોન બી કરી શકો અમારે એ નંબર ઉપર, પણ મેસેજ કરી દેવો તમારે. અને ખાલી ભાવ પૂછવો હોય તો હા ખબર પડે કઈ રીતની વસ્તુ અમે આપીએ છીએ, અને તમને ગાઈડ બી કરીએ અમે કે કઈ રીતની વસ્તુ બનવાની છે એમ. એ રીતે અમે તમને ગાઈડ બી કરીએ એમ. અને ગાઈસ તમારો ઓર્ડર કન્ફર્મ કરવા માટે હા ને તમારે સ્ક્રીનશોટ લઈને મેસેજ કરવાનો રહેશે, અને તમને ફાઇનલ હોય તો તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. અમે તમને એડ્રેસ ઉપર કુરિયર કરી દેવાનું રહેશું. અને ગાઈસ તમે મેસેજ કરો તો એક વસ્તુ ખાસ કરી દેવાની, તમારું નામ અને એડ્રેસ તમારું લખી દેવાનું, એટલે અમને ખબર પડે તમારો નંબર સેવ કરવા માટે. કેમ કે અમે બધાના નંબર સેવ નહીં કરતા. રોજની 100 150 ઘણી બધી ઇન્ક્વાયરી આવતી હોય ડેલી, એટલા બધા મેસેજ આવીને પડે સવારમાં. હા એટલે ભૂલી જવાય. એટલે જેનો ઓર્ડર ફાઇનલ થાય ને એના જ નંબર અમે એડ કરીએ છીએ, બધાના નંબર એડ નહીં કરેલા હોતા. તો ગાઈસ તમારો ઓર્ડર કરો, સ્ક્રીન પર નંબર આપેલો છે બરાબર. પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે તમારે. કસ્ટમર જોડે થયેલું હો કે ઘણા કસ્ટમરે એમના પેમેન્ટ સાડી મળી જાય પછી અઠવાડિયા 10 દિવસ 15 દિવસ પૈસા જ નહીં આલ્યા. અમુકે તો 2 મહિના સુધી પૈસા નહીં આલેલા. એટલે હે ને અમે તમને પહેલાં પેમેન્ટ લઈએ છીએ ને, તો પહેલાં પેમેન્ટ નહોતા લેતા. પહેલાં તમે કુરિયર જ કરી દેતા હતા અહીંથી, પછી પેમેન્ટ લેતા હતા. તો સ્કેમ નહીં થાય એનું કોઈ ટેન્શન ના લેતા તમે તો ટેન્શન. શું કહેવું મને. ચલો ગાઈસ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. બ્લોગ થોડો લોબો થઈ ગયો હા. હા ટ્રાય ચલો ગાઈસ.